સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો। ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા 4 આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું। આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો। પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું। सूरत में असामाजिक तत्वों आतंक वध्यो। वराछा में तोफानी तत्वों आतंक सीसीटीवी में कैद थयो। अर्चना स्कूल सामे हरिधाम सोसायटी पास दुकानों में तोड़फोड़ कराई। तोफानी तत्वों दुकानों में तोड़फोड़ करीने तरखाट मचाव्यो। आ असामाजिक तत्वों ने कायदानो पोलीसनो कोई ज डर न हतो। तेओ वेपारीओनी दुकानों में जे माल सामान भरेलो हतो तेमां तोड़फोड़ करवा लाग्या हता। वेपारीओने मोटुं नुकसान थयुं छे, जेना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। सवाल ए थई रह्यो छे के पोलीसे खूब ज उमदा कामगीरी करीने घणा आरोपीओने पकड्या, तेमनुं सरघस काढ्युं, परंतु तेम छतां आ असामाजिक तत्वो सुधारवानुं नाम नथी लई रह्या। तेमने डर ज नथी के आ प्रकारनी गुनाहित प्रवृत्ति बाद तेमने पोलीस पकड़शे तो केवो मेथीपाक चखाडशे, शुं कार्यवाही थशे। बस तेमने मनमानी करवी छे अने रस्ताओ पर आतंक मचाववो छे। द्वारका में असामाजिक तत्वों आतंक सीसीटीवी में कैद। मफत में पेट्रोल भरी आपवा मारामारी करी। द्वारका नेशनल हाईवे पर बरडिया पासेनो बनाव। पंप कर्मचारी ने कह्युं मफत पेट्रोल आप पेट्रोल पंप कर्मचारी साथे मारामारी करी। बनाव में पंप कर्मचारी घायल थया छे, जेमने होस्पिटल खाते खसेडवामां आव्या, तेમને सारवार आपवामां आवी। कर्मचारीनी शुं हालत करी छे ए असामाजिक तत्वए तेनी पण तस्वीरो जुओ। पगना भागे पण गंभीर ईजा पहोंची छे। माथामां पण वाग्युं छे। तेमने सारवार मળી જતા જ તેમને હવે ઝડપથી રિકવરી થશે તેવી આશા। સુરતના માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો। બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો। કઠવાડા ગામની સીમમાં આ મૃતદેહ મળ્યો। સુરતના બ્રિજેશ વિરાણીનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે। હત્યારાઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે। બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું યુવકને મોતને ઘાટ ઉતારી તેની હત્યા કરવામાં આવ્યા બાદ તેની લાશને બાળી દેવામાં આવી? કોણ તેની હત્યા કરી ગયું અથવા તો યુવકે પોતે આપઘાત કર્યો છે કે કેમ? પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી। બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ। વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ। વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ। ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ હતો। 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ વસૂલ્યા। વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપી। કંટાળીને વેપારીએ ફિનાઇલ પી લીધું। વ્યાજખોરની હાજરીમાં વેપારી ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા। વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી। નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું આખો મામલો? બિલકુલ, જો વેપારીની વાત કરવામાં આવે તો વર્ષ 2012 થી 18 સુધીમાં તેને ટુકડે ટુકડે લગભગ 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 47 લાખની સામે જે વ્યાજખોર છે તેના દ્વારા કરોડમાં ઉઘરાણી કરવામાં આવી। જેને આજે વેપારી છે તેને સમયસર હપ્તા પણ ભર્યા હતા, પરંતુ જે વ્યાજ છે તેને લઈને જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને ત્રાસ આપવામાં આવતો હતો, કડક ઉઘરાણી કરવામાં આવતી હતી। તો સાથે સાથે વાત કરીએ તો જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને તો નુકસાન પહોંચાડવાની વાત કરી હતી, પરંતુ જે વેપારીનો પરિવાર છે તેને પણ નુકસાન પહોંચાડવાની વાત કરી હતી। ગઈકાલે જે વ્યાજખોર છે તે વેપારીની ઓફિસ પર પહોંચ્યો હતો અને કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું। ત્યારે જે વેપારી છે તે આઘાતમાં આવી ગયો હતો અને તેને જે વ્યાજખોર છે તેની સામે જ પોતાની તિજોરીમાંથી ફિનાઇલની બોટલ કાઢી હતી અને ગટગટાવી હતી। ત્યારે જે નવાપુરા પોલીસે તેમના દ્વારા જે સંતોષ ભાવસાર છે કે જેની સામે વેપારી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તે વ્યાજખોર છે તેની સામે ગુનો દાખલ કર્યો છે। હમણાં થોડીક ક્ષણો બાદ જે નવાપુરા પોલીસ છે, એસીપી છે, તેમના દ્વારા સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને સમગ્ર મામલાની હકીકત શું છે તે પત્રકાર પરિષદ યોજ્યા બાદ જ સામે આવશે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।
સમાચાર રાજકોટથી મનસુખ સાગઠિયા પરિવારને મળવાનો મામલો કોર્ટમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા પોલીસકર્મીએ પરિવાર સાથે મુલાકાત કરાવી હતી પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ અપાયા પોલીસકર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે પોલીસકર્મીએ પરિવાર સાથે મનસુખની મુલાકાત કરાવી હતી જેના કારણે જ પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે 90 થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું વર્ષ 2023-24 અંતર્ગત રિજુવનેશન ટ્રાઇબલ કાર્યક્રમમાં ₹12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો 6 અધિકારી અને 1 નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ભરતીને લઈ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને 650માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેને લઈને ફરિયાદો ઉઠી હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યા ભરતી પ્રક્રિયા ન થતા છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ હોસ્પિટલની બહાર બેસીને વિરોધ કરી રહ્યા છે નિમણૂક પત્રો આપવાની ઉમેદવારોએ માંગ કરી છે વર્ષ 2023માં નર્સિંગ માટે વેકેન્સી બહાર પડી હતી જે તે સમયે ઉમેદવારોએ ₹1000 ફોર્મ ફી ભરીને અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું જો કે 2024 પણ પૂર્ણ થઈ ગયું છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી થતી ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચી સમજાવવાનો પ્રયાસ કર્યો અને તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અમારું આંદોલન આ રીતે ચાલુ જ રહેવાનું છે ભલે અમારે 6 મહિના થાય કે 10 મહિના થાય કે 12 મહિના થાય તો બી આ રીતે જ અમે આવીને બેસવાના છીએ અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે અહીંયા તડકાનું કોઈ બી ચક્કર ખાઈને પડશે એની જવાબદારી એમની છે અમને શાંતિથી કાલે જેમ બેસવા દીધા હતા અંદર અમે ખાલી 5 મિનિટ અત્યારે ફ્રેશ થવા માટે ગયા હતા તો અમને રસ્તા પર જ બેસવા દીધા અંદર જવા નહીં દેતા એ લોકો એ તો એ ખાલી બાથરૂમ બી યુઝ નહીં કરવા દેતા અહીંયા પે એન્ડ યુઝમાં એ લોકો પૈસા માગી રહ્યા છે શિયાળાનો ટાઈમ છે 5-5 મિનિટ માટે લેડીઝ પૈસા આપશે ₹5-5 રસ્તા પર જશે લેડીઝ શું સિક્યુરિટી છે અમારી આ સિક્યુરિટી લોકો ચાર લેડીઝ મૂક્યા છે સિક્યુરિટીમાં બધા જેન્ટ્સ અમને લેડીઝોને રોકી રહ્યા છે અહીં આગળ અમારી રિક્વેસ્ટ એટલી છે કે અમને શાંતિથી અમે જે ઉગ્ર કરવા મજબૂર ના કરો અમને પ્રેમથી સાહેબને બોલાવો અમે વાત જ કરવા માંગીએ અને જો અમારી માંગો પૂરી થઈ જશે તો અમારું આંદોલન પૂરું થઈ જશે અહીં આગળ એપ્રિલ 2023માં આજે ભરતી પડી હતી અત્યારે અમે ઘણા ટાઈમથી આ બધું કરીએ છીએ કે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અમે છેલ્લા 5-6 મહિનાથી અમે આવીએ છીએ રજૂઆતો કરીએ છીએ સાહેબશ્રીને બહુ નમ્ર વિનંતી કરીએ છીએ અહીંયા ત્યારે એવું કહે છે કે તમારે ત્યાં સચિવાલયમાં જાઓ સચિવાલયમાં જાય એટલે એવું કહે છે કે આ સંસ્થાનું છે જ્યારે અમે કાલે સવારથી અત્યારે 24 કલાક થઈ ગયા છે અમારું આંદોલન છે કે અમને અમારો ઓર્ડર આપો ત્યારે અમને કોઈ હજુ સુધી ઓર્ડરની તો વાત નથી પણ 31 કેડર હતી એમાંથી એક સ્ટાફ નર્સની કેડર છે એની અંદર એમને મેરિટ લિસ્ટ જાહેર કર્યું એમાં બી 650માંથી એમને 430 સંખ્યા ઘટાડીને 430 કરી એટલે ત્યાં ભાગલા પડે અડધા લોકો જતા રહે ને અમારું આંદોલન વિખરાઈ જાય રોકાઈશું એક નાનકડા વિરામ